સમાજ વતી હું આપનો પહેલાં તો દિલથી આભાર વ્યક્ત કરું છું. ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ એના સંકલન સમિતિ વતી આજે એક જવાબદારીના ભાગરૂપે હું આપની વચ્ચે વાત મૂકવા આવ્યો છું. ત્યારે આ લડાઈ શેની છે, કહેવા આવ્યો છું કે આ કોઈ ક્ષત્રિય સમાજની લડાઈ નથી, આ કોઈ પાર્ટીની લડાઈ નથી, આ કોઈ સમાજની લડાઈ નથી. લડાઈ અહંકાર અને સ્વાભિમાનની લડાઈ છે. આ માત્ર ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓની લડાઈ નથી, પણ 18 વર્ણની લડાઈ છે. કે આવનારા દિવસોમાં જો ગુજરાતના 75 લાખ રાજપૂતોને આ સરકાર, આ ઘમંડી સરકાર, આ તાનાશાહી સરકાર, આ હિટલરશાહી સરકાર જો જવાબ દેવા ન માંગતી હોય તો નાના નાના સમાજોને પણ આનું પરિણામ ભોગવવું ન પડે. એના માટે આ પુણ્યનું કામ ક્ષત્રિયોના ભાગમાં આવ્યું છે અને આ પુણ્યના ભાથા રૂપે આ વધારે વરણ જોડાય અને આ ઘમંડી સરકારનો અહંકાર ભાંગવાનો મોકો મળ્યો છે. ત્યારે અમે આપની વચ્ચે આવ્યા. ક્ષત્રિય સમાજનું 90% વધુ વોટિંગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. આપ સૌ જાણીએ છીએ. અમે જ્યારથી વોટિંગ કરતા શીખ્યા ત્યારથી આજ સુધી અમે ક્યારેય બંધન બટન દબાવ્યું નથી. હું મારી જિંદગીની અંદર આપને સ્પષ્ટપણે કહેવા આવ્યો છું કે મેં કોઈ દિવસ રાજકીય પાર્ટીનો ખેસ નથી પહેર્યો, કે મેં કોઈ દિવસ કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર નથી કર્યો, કે મેં ક્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર નથી કર્યો. હું શુદ્ધ ભાવથી સામાજિક સંસ્થાનો એક સમાજનો એજન્ટ બનીને આપની વચ્ચે આવ્યો છું. ત્યારે વાત મૂકતા મને ગર્વ થાય છે કે ક્ષત્રિય સમાજ આજે એકલો નથી. આ કેસરા ગામની 18 વર્ષની વ્યક્તિઓ આ ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાની બેઠકમાં માત્ર 1.5 લાખનું આંકલન કરતી હોય તો એને જડબા તોડ જવાબ 10 લાખમાં પરિવર્તન કરીને આ ક્ષત્રિય સમાજ 18 વરણ એને અમારી લડાઈ માત્ર ને માત્ર ક્ષત્રિય નારી અસ્મિતાની હતી, અમારી બહેનો દીકરીઓની હતી. નહીં કે અમારા માટે કોઈ ટિકિટની, નહીં કે કોઈ અમારા નેતાઓની, કે નહીં કે નેતા બનવાની, નહીં કે જમીન જાગીરની, નહીં કે અન્ય કોઈ પણ પ્રકારની. આટલા વર્ષોમાં ક્ષત્રિય સમાજે કોઈ દિવસ આંદોલનના માર્ગે નથી ગયો. પણ જ્યારે બહેનો દીકરીઓની વાત આવી ત્યારે સ્વાભિમાન સાથે ક્યારે સમજોતો ન હોય એના માટેની આ લડાઈ છે. સાહેબ, હું આપને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તારીખ ઉપર તારીખ આપણે આપી, 16 તારીખ આપી, 19 તારીખ આપી, 22 તારીખ આપી, પણ આના પેટમાં ક્યાંય પાણી ન આવ્યું. અને આ ઘમંડી સરકારને એમ છે કે ક્ષત્રિયોની જરૂર નથી તો અમારે તારી હાથ વારે જરૂર નથી. સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ રસ્તા ઉપર જ્યારે આંદોલન કરી રહ્યા હતા, ઉપવાસ કરી